ભગવાનની ગણેશ ભગવાનની મૂર્તિ બનાવવાની છે. ખંડિત થયેલી મૂર્તિઓ છે કે રોડ ઉપર પોલીસ ઊભું કરે છે. હવે બોલ્યા હતા તેમાં જો તમે એમની જોડે સહમત હોય તેનું કોઈ પણ ઉદાહરણ હોય તો અહીંયા રજૂ કરો કે સાહેબ આવું થયેલું, પોલીસે આ વસ્તુ ઊભી કરી. જગન્નાથ મંદિર રથયાત્રા ઓકે ઠીક છે. હું એ વખતે કૌશિક એવો છે કે આપને રૂબરૂ બોલાવેલી છે. થેન્ક યુ સાહેબ. એક બીજી રિક્વેસ્ટ છે. ગણપતિ તો હજુ લગભગ અઢી મહિના વાર છે, તો રથયાત્રા નિમિત્તે કઈ મીટિંગ થઈ જાય, કારણ કે ઘણા રસ્તા ઘણી જગ્યાએ ખરાબ છે, તો થોડુંક એના પર બી ધ્યાન દોરો તો 100% રથયાત્રા જ્યાં જ્યાં છે એના આયોજકો વેલ ગુડ, પણ એક બીજો રસ્તો રાખજો કે તમને ખબર હોય કે તાત્કાલિક નીકળવાનું થાય, જે રીતે આ બાજુથી આપણે આવ્યા કદાચ પ્રોબ્લેમ ક્રિએટ થાય તો અહીંથી બહાર નીકળી શકાય, લખેલું છે પુશ. એ જે નિયમ આવ્યો છે એ આવ્યો છે રાજકોટમાં જે કાંડ થયો દુઃખદ કાંડ એ પછી આવ્યો છે. એવી જોગવાઈ રાખજો કે અંદરથી રસ્તો બહારની સાઈડે ખુલી શકે. બીજી જે વાત કરી, જે પરમાર સાહેબ વાત કરી, પણ મોટાભાગે જોવામાં આવ્યું કે પાલન થતું નથી. તો તમારામાંથી જ કોઈને એમ કહું છું કે તમે જ અહીં વાત કરો, અમે સાંભળીએ, તમારી જ વાત બીજા સાંભળી શકે. કે અમે બોલીએ અને પછી છેલ્લી ઘડીએ જ્યારે પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, મોટી મોટી મૂર્તિઓ હોય છે, અટવાઈ જાય છે, અને ડીજે તો હવે લગભગ એકબીજાની હરીફાઈમાં ઉતર્યા છે. પેલો 4 સ્પીકર લાવતો 8 લાવું, પેલો 8 લાવું 80 લાવું. હવે કદાચ એવું બનશે કંઈક ના કરે નારાયણને કદાચ કંઈક દોડાદોડી થઈ જાય તો માણસ જે તમારે ત્યાં ભક્તજનો આવે છે બીજા રસ્તેથી બહાર નીકળી શકે. એના માટે રાખવાનું હોય છે, અને જેની બધાને ખબર હોવી જોઈએ કે એક્ઝિટ રૂટ એક જ જગ્યાએથી